નમસ્કાર સર. ગુજરાતની અંદર પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલી રહ્યું છે. કેટલીક શાળાઓ અમારી સાથે જોડાય છે, તો આપ પણ બીજી શાળાઓનો પ્રેરણા મળો તેવી પ્લાસ્ટિક મુક્ત અભિયાનની થોડીક વાત સાહેબ આપણા દિનેશભાઈ, આપે જે પ્લાસ્ટિકના જે નુકસાન છે એના માટે જે આખું જે તમે અભિયાન જે ઉપાડ્યું છે ખરેખર પ્રશંસનીય કાર્ય ગણી શકાય. કારણ કે પ્લાસ્ટિક જે છે એ ઘણું જ હાર્મફુલ છે, ખૂબ જ નુકસાનકારક છે અને પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે. પ્લાસ્ટિક એટલું આપણા જીવન સાથે બનાવ્યું છે કે સવારે આપણે ઉઠીએ અને રાત્રે ઊંઘીએ ત્યાં સુધી પ્લાસ્ટિક વગરની કોઈ વસ્તુ આપણા ધ્યાને ન હોય. અને પ્લાસ્ટિક પડે છે સસ્તું, સસ્તું પડવાના કારણે દરેક લોકો એનો ઉપયોગ વધારી રહ્યા છે. પણ પ્લાસ્ટિક ખૂબ નુકસાનકારક છે. રાજ્યપાલશ્રી પણ આજે કુદરતી